નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એજ્યુસ્ટેશન ગુજરાતી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોની અંદર। મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે જે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા જે ટેકનિશિયન ભરતીની જાહેરાત કરવામાં આવી છે, તો કેટલી પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે, કઈ કેટેગરી માટે છે, પગાર ધોરણ શું છે, એની લાયકાત શું છે, જે પણ તમારા મનમાં મૂંઝવણ હોય બરાબર, તો એ બધાની જ ડિટેલમાં ચર્ચા આ ભરતી રિલેટેડ મિત્રો આ વિડીયોમાં કરવાના છે। તો મિત્રો, જો તમે આમાં સામેલ થવા માગો છો, આના અરજી ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે, તો મિત્રો આ વિડીયો તમારા માટે ખૂબ જ હેલ્પફુલ છે। તો વિડીયો પર સંપૂર્ણ બન્યા રહેજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો અને આવી નવી માહિતી અને અપડેટ માટે અવશ્ય ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। હવે જો મિત્રો, અહીંયા એક પેજ તમને દેખાતું હશે જેમાં લખ્યું છે ટેકનિશિયન ભરતી 2025 જોબ ડિટેલ્સની અહીંયા માહિતી મેળવીએ। પહેલાં તો ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ તો આપણે જેમ આગળ વાત કરીએ એમ રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા આ ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે। પોસ્ટની વાત કરીએ તો ટેકનિશિયન માટે છે બરાબર છે, આ પોસ્ટ ટેકનિશિયન માટે આ ભરતી બહાર પાડવામાં આવી છે। ત્યારબાદ ટોટલ પોસ્ટની વાત કરીએ તો કેટલી જગ્યા માટે આ વેકેન્સી આવી છે, તો મિત્રો 6238 પોસ્ટ માટે મિત્રો આ ભરતીની જે જાહેરાત છે કરી દેવામાં આવી છે મિત્રો। ત્યારબાદ આપણે જો હવે કેટેગરીની વાત કરીએ તો મિત્રો કેટેગરીમાં પહેલાં તો ગવર્મેન્ટ જોબ છે, ત્યારબાદ સ્ટાર્ટિંગ ડેટ છે અને ફોર્મ ભરવાની 28 જૂન, એટલે કે આજથી આના ફોર્મ જે છે ભરવાના ચાલુ થઈ ગયા છે અને લાસ્ટ ડેટ છે મિત્રો 1 મહિનાની પૂરતો સમયગાળો છે 28 જુલાઈ 2025 બરાબર। તમે આ છેલ્લામાં છેલ્લું બરાબર છે, તમે આ જે ફોર્મ છે ફિલઅપ કરી શકો છો। ત્યારબાદ મિત્રો આની આગળ જો વાત કરીએ તો અહીંયા લખ્યું છે કે આરઆરબી ટેકનિશિયન રિક્રુટમેન્ટ 2025 એલિજિબિલિટી ક્રાઇટેરિયા। હવે મિત્રો એલિજિબિલિટી ક્રાઇટેરિયાની વાત કરીએ તો પહેલાં તો 2 પોસ્ટ માટે આ ભરતી છે, તો મિત્રો ટેકનિશિયન ગ્રેડ 1 સિગ્નલ માટે અને ટેકનિકલ ગ્રેડ 3 ઓપન લાઇન માટે। તો ટોટલ પોસ્ટ ટેકનિશિયન ગ્રેડ 1 સિગ્નલ માટે છે એ છે મિત્રો 183 પોસ્ટ માટે, એટલે કે આ જે ગ્રેડ છે એમાં 183 જગ્યાઓ ભરવાની છે। બીજી વાત કે જે ટેકનિકલ ગ્રેડ 3 ઓપન લાઇન છે, તો મિત્રો એમાં જે છે એમાં 6055 જેટલી જે જગ્યાઓ છે એ ભરવાની થાય છે બરાબર। તો મિત્રો આ ખાસ અગત્યનું, જે પણ ભાઈઓ બહેનો જે ટેકનિશિયન ગ્રેડ 1 સિગ્નલ અને ગ્રેડ 3 ઓપન લાઇનમાં જે આમાં સામેલ થવા માગે છે તેમના માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તો ધ્યાન રાખીએ। અને ટોટલ આવી રીતે થાય છે 6238 પોસ્ટ બરાબર। તો 2 પોસ્ટ માટે આ ભરતી જે છે એલિજિબિલિટી ક્રાઇટેરિયા પ્રમાણે બહાર પાડવામાં આવી છે, તો તમારે ધ્યાન રાખવાનું છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો એજ્યુકેશન ક્વોલિફિકેશનની, તો મિત્રો જે ટેકનિશિયન ગ્રેડ 1 છે બરોબર જે પોસ્ટ છે તેમના માટે એલિજિબિલિટી ક્રાઇટેરિયાની વાત કરીએ તો BE અથવા તો BTech અથવા તો એન્જિનિયરિંગ ડિપ્લોમા અથવા તો BSc એન્જિનિયરિંગ ડિગ્રી બરાબર। તો આમાંથી કોઈ પણ એક ડિગ્રી જો તમારી પાસે હશે તો મિત્રો તમે ટેકનિશિયન ગ્રેડ 1 જે પોસ્ટ છે એમાં ભાગ લેવા માટે એલિજિબલ થાવ છો બરાબર। આમાં તમે જે છે એ ભાગ લઈ શકો છો। ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તો ટેકનિશિયન ગ્રેડ 3 માટે, તો ટેકનિશિયન ગ્રેડ 3 માટે છે મિત્રો જે ક્લાસ 10th વિથ ITI સર્ટિફિકેટ from NCVT or SCVT in related trade or branch। મોર લિમિટેડ ડિટેલ જે છે એ જે આરઆરબીની ઓફિશિયલ તમે વેબસાઇટ જોશો એમાં ઓફિશિયલ નોટિફિકેશન આવ્યું છે, તો એમાં તમે ટેકનિશિયન ગ્રેડ 3 માટે વધારેમાં વધારે એલિજિબિલિટી ક્રાઇટેરિયા જે છે એ તમે જોઈ શકો છો બરાબર। તો જે પણ ભાઈઓ જે ટેકનિશિયન ગ્રેડ 3માં સામેલ થવા માગે છે તો એમને ધોરણ 10નું ITI સર્ટિફિકેટ ફ્રોમ NCVT બરાબર છે ને SC અથવા તો SCVT રિલેટેડ ટ્રેડ ઓર બ્રાન્ચ તમે જઈ શકો છો બરાબર। તો મિત્રો આ એજ્યુકેશન ક્વોલિફિકેશન જો તમે હશે તો તમે આમાં ભાગ લઈ શકો છો। ત્યારબાદ મિત્રો મેઇન વાત કરીએ તો એજ લિમિટની, તો મિત્રો એજ લિમિટ છે મિનિમમ 18 વર્ષ બરાબર। તો મિનિમમ 18 વર્ષ અને મેક્સિમમ 30 વર્ષ ફોર ટેકનિશિયન ગ્રેડ 3 બરાબર। તો ટેકનિશિયન ગ્રેડ 3 માટે મેક્સિમમ 30 વર્ષની ઉંમર હોવી જોઈએ અને મિનિમમ 18 વર્ષની ઉંમર હોવી જોઈએ, તો જ તમે આ જે ભરતી છે એમાં સામેલ થવા માટે લાયક ગણાવ છો। ત્યારબાદ મિત્રો જે ટેકનિશિયન ગ્રેડ 1 સિગ્નલ માટે મેક્સિમમ 33 વર્ષ બરાબર। તો આ જે છે એજ લિમિટ છે બરાબર। તો તમે આ એજ લિમિટ હોય તો તમે આ ભરતીમાં સામેલ થઈ શકો છો બરાબર। તો જે અહીંયા લખ્યું છે કે જે
કેન્ડિડેટ પ્રમાણે રૂલ બનાવ્યા હોય, બરાબર, SC ST OBC PWD એક્સ સર્વિસમેન, બરાબર, તેના પ્રમાણે તમે એજ લિમિટ છે જોઈ શકો છો, બરાબર. હવે મિત્રો મેઇન વાત કરીએ પગાર ધોરણની, તો સેલરી ઓર પે સ્કેલ જે અહીંયા લખ્યું છે કે ટેકનિકલ ગ્રેડ 1 સિગ્નલ માટે રૂપિયા 29,200થી લઈને 92,300 સુધીનું રહી શકે છે, બરાબર. એટલે કે લેવલ 1માં તમારે 29,200થી શરૂ થઈને તમારે લેવલ 5 જે આવે તેમાં 92,300 સુધી તમારે આ સેલરી જે છે જઈ શકે છે. ત્યારબાદ જે ટેકનિકલ ગ્રેડ 3 જે છે, બરાબર છે, તેમના માટે વાત કરીએ તો 19,900 લેવલ 1થી લઈને લેવલ 2માં 63,200 જેટલું જઈ શકે છે. ત્યારબાદ મિત્રો એપ્લિકેશન ફીની વાત કરીએ તો અરજી કરવા માટે તમારે કેટલી ફી જોઈશે, તો જે પણ મિત્રો ઓપન કેટેગરી એટલે કે જનરલ, EWS અને OBCમાં આવે છે એમાં રૂપિયા 500 જેટલી, બરાબર છે, એપ્લિકેશન ફી છે. અને વુમન અથવા SC ST જે અનામત કેટેગરીમાં આવે છે એમના માટે રૂપિયા 250 જેટલી ફી છે, બરાબર. તો તમે આમાં ઓનલાઈન ફી જે છે એ પણ ભરી શકો છો, બરાબર. તમારે આમાં માત્ર ઓનલાઈન ફી ભરવાની થાય છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો RRB ટેકનિશિયન ભરતી માટે અરજી તમે કેવી રીતે કરી શકો છો, તો મિત્રો અહીંયા લખ્યું છે કે રેલવે ભરતી બોર્ડ એટલે કે RRB દ્વારા ઓનલાઈન ટેકનિશિયન ભરતી જાહેર નંબર જે CEN 0/2025 પરીક્ષા બહાર પાડવામાં આવી છે. તો ઉમેદવાર 28 જૂન 2025થી 28 જુલાઈ 2025ની વચ્ચે અરજી કરી શકે છે. ત્યારબાદ ઉમેદવારે રેલવે બોર્ડની ટેકનિશિયન પરીક્ષા 2025 જાહેરાત નંબર જ્યાં આપણે ઉપર વાંચ્યું મુજબ કે પરીક્ષા ઓનલાઈન ફોર્મ 2025માં ભરતી અરજી ફોર્મ ભરતા પહેલાં સૂચના વાંચી લેવી, બરાબર. અને ત્યારબાદ તમારો જે એમાં પાત્રતા ઓળખ પુરાવા એટલે કે આધાર કાર્ડ હોય, સરનામાની વિગત જે તમારી પર્સનલ ડિટેલ હોય, બરાબર, એ બધું એકત્રિત કરીને તપાસી લેવાનું છે. ત્યારબાદ જે ફોર્મ છે રેલવે ભરતીનું એમાં સ્કેન કરેલા તમારા જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે બધા તૈયાર રાખવાના છે. અને અરજી ફોર્મ સબમિટ કરતાં પહેલાં પૂર્વાવલોકન અને બધા કોલમ કાળજીપૂર્વક તપાસી જોવાના છે. અને ત્યારબાદ તમારે એ સબમિટ કરીને ફોર્મની પ્રિન્ટઆઉટ લેવાની છે. રેલવે RRB ટેકનિશિયન ઓનલાઈન ફોર્મ 2025-61 પોસ્ટ માટે તમે આ જે ફોર્મ જે છે ફિલઅપ કરી શકો છો. ક્લિયર થઈ ગયા એટલી મિત્રો વસ્તુ? યસ. તો આપણે RRB ભરતીની સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરી. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક જરૂરથી કરજો. આવી નવી માહિતી માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો. મળે છે મિત્રો કોઈક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય. થેન્ક યુ.